અત્યારે વાગ્યા છે રાતના તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં હશો ને આજથી ચાલુ થઈ રહી છે નવરાત્રિ. આજે પહેલો દિવસ, તો બધાને મારા પરિવાર તરફથી હેપી નવરાત્રિ, જય માતાજી. તો આજે બ્લોગ ચાલુ કરી દીધો છે મેં સવારમાં કોસંબાથી. હું અત્યારે જઈ રહ્યો છું કોલેજ જવા માટે સ્ટેશન. તો વાગ્યા છે 8:30. ચલો બન્યા રહેજો, આજનો બ્લોગ તમને બતાવીએ. તો ચલો તો ગાઈસ ફાઇનલી હું વડોદરા આવી ગયો છું. સિટી બસના ડેપોમાં છું અત્યારે, અને મારે થોડું કામ છે. એક ભાઈને થોડું સામાન આવવાનું છે, પારુલવાળા ભાઈને. તો જોઈએ તો જતો તો મોકલાઈ દઈએ, પછી જોઈએ શું થાય. વાગ્યા છે ત્યારે 10:30 ને આજે અમે થોડું લેટ આવી છે એટલા માટે. બન્યા તમારા બ્લોગમાં આજે શું થાય તમને બતાવીએ. જો ગાઈસ અમારા સાહેબ નવરાત્રિ આજે છે એટલે આ ફોડા બધા સાફ બાફ કરી દીધા છે. તો આજે જય અંબેમાં દર્શન કરી લો તમે બી. તો અમે રીલ શૂટ કરી લીધી છે આજે. તો ચાલો હવે જઈએ વર્કશોપમાં જવાનું. થેન્ક યુ તમારા. તો ગાઈસ ફાઇનલી 4 વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. હા અમારી ગયા. ઓકે, આજે થોડો બ્લોગ નાનો લીધો છે, કેમ કે આજે આપણે ગરબા જવાનું વિચારીએ છીએ. તો આજે બી બની છે કદાચ હા, ફાઇનલ નહીં. ચલો પાછળ હવે ડાયરેક્ટ આપણે કોસમાનું રાખીએ, કોસમાં જઈને બની. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 11 વાગ્યા છે અને અમે લોકો આવી ગયા છે ગરબા જવા માટે. પકડ હોય તો ચાલો આપણે આજે પહેલો દિવસ છે તો તમને બતાવીએ. રોટરી કપમાં અમે આવ્યા છે, અમે 3 જણ છીએ, બતાવું તમને. ચલો આટલા
ગાઈસ રાતના વાગ્યા છે એક અને હજુ અમે ફરી જ છે. તો અમારા કોસમાની અંદર ઘણી બધી નવરાત્રિ થાય છે 2-3 ગ્રુપની અંદર. તો આજે અમે બે ગ્રુપની નવરાત્રિ જોઈ છે. તો આજે એટલી બધી પબ્લિક નહીં, 2-3 દિવસ વાર લાગશે પછી પબ્લિક આવશે ને. આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.